નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુરના પુણ્યવાટ એકલવ્ય મોડેલ સ્કૂલની પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા। છોટાઉદેપુરના પુણ્યવાટ એકલવ્ય મોડેલ સ્કૂલમાં રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત કરી હતી। જિલ્લાના પ્રભારી મંત્રીએ શાળા સંકુલ અને ભોજનાલયનું પણ નિરીક્ષણ કર્યું હતું। આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ વાયરલ ઇન્ફેક્શન હોવાનો પ્રભારી મંત્રીએ દાવો પણ કર્યો હતો। જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાથે सांसद जशोभाई राठवा, धारासभ्य जयंती राठवा सहित संबंधित विभागना अधिकारीओ उपस्थित रह्या हता। प्रभारी मंत्रीए मुलाकात लईने शाळा संकुलमां साफ सफाई करवा बाबते अधिकारीओने सूचनो कर्या हता अने भोजनालयनी पण मुलाकात लईने अधिकारीओने जरूरी सूचनो कर्या हता। छोटाउदेपुर जिल्लामां आवेल एकलव्य स्कूलनी मैं जाते मुलाकात लीधी। आरोग्य अधिकारी जोड़े जे चर्चा करी एमां लगभग 121 बाळकोने फूडथी कंई असर थई होय एवुं मने पोताने जाणवा मळ्युं अने एना माटे मैं विगतवार जे माहिती मेळवी रिपोर्ट लीधो तो अधिकारीश्रीनुं कहेवुं छे के फूडना कारणे आ थयुं नथी, वायरसना कारणे थयुं छे। पण मारुं मानવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી, પણ છતાં એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે। સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।